હાલ જોઈએ તો આજે 16 મેનો દિવસ છે. રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. એક બાજુ હવે ચોમાસાનો પ્રવેશ ભારતમાં થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 3 દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે. તો આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વાતાવરણને લઈને મોટી અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે, અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા, અને આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈ હવામાન વિભાગે શું નવી અપડેટ જાહેર કરી છે તે જાણીએ. તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ 3 દિવસ બાદ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. એક બાજુ રાજ્યમાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશને લઈ હવે 1 મહિના જેટલો જ સમય બાકી છે, ત્યારે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચોમાસા પહેલા જે વરસાદ થશે તેની શરૂઆત ક્યારે અને કયા વિસ્તારોમાં થશે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખાડીની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. જેવી રીતે જોવા જઈએ તો 15 મે આસપાસ અથવા તો તેના પછીથી એટલે કે 15 થી 20 મે આસપાસ ચોમાસાનો પ્રવેશ છે એ બંગાળની ખાડીની અંદર થતો હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું જેમ આપણે વખતો વખત કહીએ છીએ તે મુજબ 2-4 દિવસ વહેલું ચાલી રહ્યું છે, જેને કારણે 13 મે 2026ના રોજ ચોમાસાનો પ્રવેશ અંદમાન નિકોબાર ટાપુ ઉપર થઈ ગયો છે. મતલબ એવું સમજવાનું આપણે કે બંગાળની ખાડીની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક થઈ ગયો છે. સત્તાવાર હવામાન વિભાગ જે જાહેરાત કરે તે પણ આપણા જે પ્રિડિક્શન છે તે મુજબ ચોમાસું ત્યાં પહોંચી ગયું છે અને આગળ વધી રહ્યું છે. બીજું કે બંગાળની ખાડીની અંદર કેરળ આસપાસ જે એક સિસ્ટમ બની અને અરબ સાગરમાં આવે તેવી શક્યતાઓ હતી, અને તે સિસ્ટમ વાવાઝોડા સુધી પહોંચે તેવું એક અનુમાન હતું. જો કે અત્યારે જોવા જઈએ તો એ સિસ્ટમ થોડી નબળી પડી રહી છે. કદાચ એ લો પ્રેશર સુધી તો પહોંચી જશે, તે કદાચ તમિલનાડુના દરિયાકાંઠે બને અને તે કેરળ થઈ અરબ સાગરમાં આવે તેવી શક્યતાઓ છે. જો કે ત્યાં સુધી પહોંચશે ત્યારે એ સિસ્ટમ ઘણી નબળી પડી જશે, અને અરબ સાગરમાં આવ્યા પછી એને ભેજ અને તાપમાન યોગ્ય ન મળવાના કારણે એ સિસ્ટમ વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ ઓછી છે. એટલે કે હાલ પૂરતા આપણા માટે સારા સમાચાર એ છે કે વાવાઝોડાના ખતરામાંથી આપણે બચી જઈશું. પણ ખેડૂત ભાઈઓએ કાળજી એ રાખવાની છે કે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છીએ કે 19-20 તારીખ આસપાસ કદાચ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે, અને હવે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધી રહી છે. એટલે હવે 19 અથવા 20 મે થી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ તે વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો હવામાન વિભાગના અમદાવાદના વૈજ્ઞાનિક એવા પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતા તે હવે નબળા પડી ગયા છે, અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. પરંતુ તેની ગુજરાત કે સૌરાષ્ટ્ર કચ્છ પર કોઈ ખાસ અસર નહીં જોવા મળે. જો કે હવે આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગુજરાત રિજનમાંથી હીટવેવ દૂર થશે, અને આવનારા 7 દિવસ સુધી અહીં હીટવેવની કોઈ જ શક્યતાઓ નથી. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે તારીખ 23 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત 25 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે આવવાની શક્યતાઓ રહે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે, અને 8 જૂનથી લઈ 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. અને આમ જોવા જઈએ તો ખરું અને નિરંતર ચોમાસું છે તે ગુજરાતના ભાગોમાં 23 થી 28 જૂન વચ્ચે આવવાની શક્યતાઓ રહેશે.
તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો આગામી 19-20 તારીખ આસપાસ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો શરૂ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે વાવાઝોડાને લઈને કહ્યું છે કે જે વાવાઝોડું આવવાનું હતું, જે સિસ્ટમ બનવાની હતી, તે વાવાઝોડું બને તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં હવે ઊંચા તાપમાન એટલે કે હીટવેવની શક્યતાઓ છે તે બિલકુલ નકારી દીધી છે. આગામી દિવસોમાં હીટવેવની હવે કોઈ શક્યતાઓ નથી દેખાતી. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ આગામી દિવસોમાં ખાસ કરીને 8 જૂનથી લઈને 15 જૂન વચ્ચે રાજ્યના વિસ્તારોમાં અનેક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડશે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.